નમસ્કાર. 30મી જાન્યુઆરી ગાંધીજીના નિર્વાણનો દિવસ, શહીદ દિવસ. અને એક મહામાનવે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી હતી. એવા મહાન માનવ જે કાળના લલાટ પર માનવતાનું મહાકાવ્ય લખતા રહ્યા અને આજના દિવસે એટલે કે 30મી જાન્યુઆરીએ તેમણે આ પૃથ્વી છોડી દીધી. ગાંધી વિચાર પ્રસ્તુત, કેટલો પ્રસ્તુત, આજે એની શું ઉપયોગિતા વગેરે 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 ચર્ચા થતી રહે છે. પણ આપણે ડિજિટોરિયલમાં આજે એ ચર્ચા કરવાના નથી, એટલા માટે કે ગાંધીજી એ ચર્ચાનો, લેખનનો, વાંચનનો વિષય હોવા ઉપરાંત આખરે તો એ જીવવાનું, જાણવાનું અને અનુસરવાનું વ્યક્તિત્વ હતા. એટલે જેની જે ક્ષમતા અને જેની જે માનસિકતા, તે રીતે એની એ લોકો ચર્ચા કરે. હા, આપણે જે વાત કરશું એમાં જાણીએ અજાણે જ્યાં પણ માનવની વાત, માનવ જીવનની વાત, માનવ ઉત્કર્ષની વાત આવે ત્યાં જાણે અજાણે ગાંધીજી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આવી જાય. એ રીતે કદાચ આ વિષયમાં આવે તો વાત જુદી છે. અધરવાઇઝ આપણે આજની ચર્ચાનો વિષય છે ઘણો અગત્યનો, ઘણો મહત્વનો વિષય છે, જેના ઉપર આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. તે છે વર્ષ 2026 અને 2027નું સામાન્ય બજેટ, એટલે કે અંદાજપત્ર, કેન્દ્ર સરકારનું અંદાજપત્ર, યુનિયન બજેટ, જે રવિવારે, પરમ દિવસે 1 ફેબ્રુઆરીએ રજૂ થશે. 1 તારીખે રવિવાર હોવા છતાં સંસદમાં નાણામંત્રી નિર્મલાબેન સીતારામન આ બજેટ રજૂ કરશે. અને આર્થિક સર્વેક્ષણ કરનારા લોકો, અર્થ ક્ષેત્રના વિદ્વાનો, નિષ્ણાતો, તજજ્ઞો થી માંડીને શેર બજારમાં સક્રિય લોકો, ઉદ્યોગકારો, કોર્પોરેટ્સના માલિકો થી માંડી અને સામાન્યમાં સામાન્ય કર્મચારી અને જે ઘરની બહાર વ્યવસાય માટે નથી નીકળતા એવા ગૃહિણીઓ પણ બજેટ શબ્દ આવે એટલે સતર્ક થઈ જાય, એના કાન સરવા થઈ જાય. બજેટ કેવું હશે, કેવું નહીં, એની ચર્ચા સતત ચાલતી રહે. બજેટ આવે એટલે લોકોની અપેક્ષા વધતી હોય. એવું કહેવામાં આવતું કે ચૂંટણી આવે ત્યારે જ જો બજેટ, એટલે કે એ પહેલાના 3-4 મહિને બજેટ હોય તો ચૂંટણીની અસર બજેટમાં દેખાય, ચૂંટણી લક્ષી બજેટ, એવું પણ અનેક વખત ચર્ચાયું છે, કહેવાયું છે બજેટની રજૂઆત પછી. એવું લાગે છે કે હવે ભારતમાં આ ગાળો જતો રહ્યો છે. અત્યારની જે સરકાર છે એ ચૂંટણી લક્ષી બજેટ આપવાની એને જરૂર નથી. ચૂંટણી જીતવા માટેના અનેક મુદ્દા, અનેક કારણો એ લોકોની પાસે છે. એટલે હવે બજેટ છે એને નજીકમાં કે થોડા સમય પછી આવી રહેલી ચૂંટણીઓ સાથે બહુ સીધી નિસ્બત હોય એવું જરૂરી નથી. અલબત્ત જે રાજ્યોમાં ચૂંટણી હોય એને ધ્યાનમાં રાખવામાં આવે. ગયા બજેટમાં બિહારને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું, વિશેષ દરજ્જો આપવાની વાત હતી, એ બધું આપણે જાણીએ છીએ. પણ અત્યારે નજીકના ભવિષ્યમાં એક પશ્ચિમ બંગાળની સિવાય કોઈ ચૂંટણી નથી અને એ પણ હજી ઘણો બધું એને વાર છે. છતાં આ બજેટ છે એની ચર્ચા છે એટલા માટે કે આ બજેટ અગત્યનું છે. અને આ બજેટ આ વખતે એટલા માટે અગત્યનું છે કે આપણે જાણીએ છીએ, આપણે ફૂલછાપ ડિજિટોરિયલમાં પણ વિવિધ વિષયો ઉપર સમયાંતરે ચર્ચા કરી છે. આપણે ફૂલછાપના પાનાઓ ઉપર પણ એ બધું વાંચીએ છીએ કે દેશ અને દુનિયા એક નાજુક તબક્કામાંથી, નાજુક કાળખંડમાંથી પસાર થઈ રહ્યા છે. પૃથ્વીના 7 ખંડમાંથી લગભગ ક્યાંય એવી સ્થિતિ નથી કે જ્યાં સાવ બધું શાંત હોય. આપણા પડોશમાં સળગતું અને એની આગની જ્વાળા થોડી આપણને અડે એવું બાંગ્લાદેશ હોય, કે પછી કાયમ જેનાથી આપણને ભીતિ રહે છે એવું ચીન હોય, કે પછી કાયમ ઉછળકૂદ કરતું પાકિસ્તાન હોય, કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હોય, કે પછી ગ્રીનલેન્ડનો વિવાદ હોય, કે યુરોપના દેશો અને અમેરિકા વચ્ચે થયેલો ખટરાગ હોય. આવી કોઈ પણ બાબતો તમે જુઓ કે અમેરિકાના પ્રમુખ વેનેઝુએલા જઈને ત્યાંથી કોઈને ઉઠાવી લાવે છે. આ પ્રવર્તમાન પરિસ્થિતિ એવી છે કે જે રાજકીય રીતે અને સંરક્ષણ બંનેની રીતે
ઘણી બધી પ્રવાહી છે, ઘણા બધા પડકાર છે, અને એની વચ્ચે ભારતની સરકારે, વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સરકારે 140 કરોડ લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને, જેમ વારંવાર વડાપ્રધાન કહે છે તેમ વિરાસત ભી વિકાસ ભી ના મંત્રને, સૂત્રને ધ્યાને રાખીને આ બજેટ આપવાનું છે. આર્થિક પરિસ્થિતિ પણ, આર્થિક મોરચે પણ કેટલી બધી બાબતો આશ્ચર્યજનક થઈ રહી છે. એવું કહેવાય છે કે ધરતીકંપ આવે ત્યારે કેટલાક પશુઓને તેની આગોતરી જાણ થતી હોય છે, કેટલાક પક્ષીઓને વરસાદની ખબર એની સિક્સ્થ સેન્સથી પડી જતી હોય છે. એમ સોનું અને ચાંદી એ આર્થિક સ્થિતિની સુગંધ વહેલી મેળવી લેતા હોય છે. અને આપણે જોઈએ છીએ કે છેલ્લા અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં જે વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ છે, ચાંદીનો ભાવ જે રીતે ઉંચકાયો છે વિશ્વ બજારમાં, એ જોતા કેટલાક દેશોને પોતાની કરન્સી ઉપર વિશ્વાસ ડગમગી ગયો એવું લાગે છે. અને આ બધી પરિસ્થિતિ છે એ અદ્ભુત વિદ્વાનોનો વિષય છે. એની વચ્ચે મારે ને તમારે, સામાન્ય માણસે પણ આપણા ઘરનું પણ બજેટ ચલાવવાનું છે, અને આપણું કન્સર્ન, આપણી નિસ્બત એ પણ હોય છે કે આ કેન્દ્ર સરકારનું જે બજેટ રજૂ થાય એની અસર આપણા ઘરના બજેટ ઉપર, આપણા ખિસ્સા ઉપર કેટલી પડશે. ભારત સરકારે પડકારજનક સ્થિતિમાં આ બજેટ રજૂ કરવાનું છે, એટલા માટે કે ટ્રમ્પના ટેરિફનો અમલ ઓલરેડી શરૂ થઈ ગયો છે. દરરોજ કંઈક નવી વાત આવે છે. એક દિવસ કે હું 25% ટેરિફ કરી નાખીશ, એની અગાઉ કે હું 500% ટેરિફ લાદીશ, આમ છે આમ છે આમ છે, આ બધી આપણે વાતો જાણીએ છીએ. તો આ પરિસ્થિતિમાં 1 ફેબ્રુઆરી 2026 ના રોજ આવનારું બજેટ કેવું હોવું જોઈએ આપણી અપેક્ષા છે, કેવું હશે એ આપણે જે હશે એ સ્વીકારવાનું છે. તેની વચ્ચે ગઈકાલે આર્થિક સર્વેક્ષણ પણ રજૂ થઈ ગયું છે, અને નાણામંત્રીએ કહ્યું છે કે ભારતનો જીડીપી, ભારતનો વિકાસ દર 7.2% રહેશે. આ આપણા માટે રાહતના સમાચાર છે. થોડી મોંઘવારી વધશે. સ્વાભાવિક રીતે વિકાસ થાય તો મોંઘવારી વધે, એ અર્થશાસ્ત્ર ન જાણતા વ્યક્તિને પણ ખબર હોય. અને 56.2 લાખ રોજગારીનું નિર્માણ થશે એવી પણ ધારણા મૂકવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે વિકાસ દર 3.1% રહેવાની આશા છે. અને નાણામંત્રીએ સહર્ષ એવું જણાવ્યું કે 2024-2025માં અનાજનું ઉત્પાદન 3,320 લાખ ટનના વિક્રમી સ્તરે પહોંચ્યું છે. આ આપણા કૃષિ ક્ષેત્રની સિદ્ધિ છે, અને કૃષિ ક્ષેત્ર માટે જે પ્રોત્સાહક વાતાવરણ દેશમાં ઊભું થયું એની આ પ્રતિકૃતિ છે એવું આપણે કહી શકીએ. આ આર્થિક સર્વેક્ષણ છે જેમાં શહેરોના વિકાસ દર, શહેરોનો વિકાસ, આ બધું પણ રજૂ થયું છે. પણ સામાન્ય માણસને શું અપેક્ષા છે, કેવું બજેટ હોવું જોઈએ, અને આ જ અપેક્ષામાં અર્થશાસ્ત્રીઓ, આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો પણ પોતાનો સૂર પુરાવે છે. આપણે બહુ જ ઝડપથી એક એવો ખ્યાલ મેળવીએ કે કેવું હોવું જોઈએ 2026નું બજેટ. આંતરરાષ્ટ્રીય સ્થિતિના પડકારોની આપણે વાત કરી, અને તે જોતા આપણે 2047માં વિકસિત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થવું હોય, વારંવાર કેન્દ્ર સરકાર, વડાપ્રધાન આ વાત કરે છે કે 2047 એટલે કે સ્વતંત્રતાના 100મા વર્ષે, શતાબ્દી વર્ષે આપણે વિકસિત રાષ્ટ્ર તરીકે વિશ્વની સામે આવવું છે. ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા, ત્રીજા નંબરનું અર્થતંત્ર બને એવા પ્રયાસો ચાલુ છે. આજે ઓલરેડી વિશ્વનું 5મા નંબરનું અર્થતંત્ર ભારત બની ગયું છે, અને 2047 સુધીમાં જો આપણે ખરેખર વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો આ સમય, અર્થશાસ્ત્રીઓની દ્રષ્ટિએ આ સમય, આજનો ગાળો એનો ટેક ઓફ પોઈન્ટ છે. એટલે કે જ્યારે વિમાન રનવે ઉપર દોડતું હોય ને બરાબર એ હવામાં, એટલે કે અવકાશમાં ઊંચકાઈ ઉડાન ભરે ત્યારે જે આખી પરિસ્થિતિ હોય એને ટેક ઓફ કહેવાય. આ ટેક ઓફ પોઈન્ટ આપણા અર્થતંત્રનો ને આપણા ભારતના સમગ્ર દેશની સ્થિતિનો છે. એ સંજોગોમાં આ બજેટ કેવી રીતે હોવું જોઈએ, તો આ બજેટમાં પણ વિકાસ અને વિરાસતનો સમન્વય કરવો પડશે. એટલે કે
જે પરંપરાગત યોજનાઓ છે, પરંપરાગત બાબતો છે, જેમ કે માળખાકીય સુવિધાઓ આપવી, રસ્તાનો વિકાસ, પીવાનું પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય, આ બધી જ બાબતો દેશ સ્વતંત્ર થયો ત્યારથી આજ સુધી દરેક સરકારની નિસ્બત રહી છે. શરૂઆતમાં પંચવર્ષીય યોજનાઓ હતી, પછી જુદી જુદી સમિતિઓનું ગઠન થયું. આ બધી આખી પ્રક્રિયાઓ છે ત્યારથી ચાલુ હતી. અને આજે આપણે જોઈએ છીએ કે દેશમાં કેટલી બધી આપણને સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. તો આ બધી જ બાબતોને સાથે રાખીને ભવિષ્યનું વિશ્વ છે અને વિશ્વનું જે ભવિષ્ય છે, એવી કેટલીક બાબતો માટે જોગવાઈ કરવી પડશે. રોજગારીના સ્ત્રોતો, રોજગારીના માધ્યમો પરંપરાગત હવે નહીં રહે, કૃષિ પણ પરંપરાગત નહીં રહે, સંરક્ષણ પણ આપની જરૂરત રહેશે. આ તમામ બાબતો બજેટમાં આવરી લેવી પડશે. તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે સરકારે એ તરફ ધ્યાન આપવું પડશે ને સરકાર ધ્યાન આપશે. આપણે એવું નથી કહેતા કે આ નહીં આપે, કે શક્ય તેટલો બિન ઉત્પાદકીય ખર્ચ ઘટે, એટલે કે જે ખર્ચથી દેશની તિજોરીને સીધો લાભ ન હોય એવા ખર્ચ ઉપર, એ ખર્ચ બંધ તો ન થઈ શકે પણ એની ઉપર નિયંત્રણ આવે, એટલે કે આર્થિક અનુશાસન આવે. જેમ કે આપણે 80 કરોડ લોકોને 2029 ના વર્ષ સુધી વિનામૂલ્ય રેશન આપીને એ લોકોને ગરીબી રેખા થી ઉપર લાવવાનો પ્રયાસ આદર્યો છે સરકારે. એ બહુ ઉમદા વસ્તુ છે, પણ એ ખર્ચ બિન ઉત્પાદકીય ખર્ચ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ગણાય છે. તો એવા ખર્ચાઓ જેના સીધા ફાયદા તિજોરીને નથી, એની ઉપર અંકુશ અથવા તો એનું નિયંત્રણ પણ નહીં, પણ એનું નિયમન કરવું પડશે. એટલે કે આર્થિક શિસ્ત, આર્થિક અનુશાસન, એની આવશ્યકતા આ વખતે વધારે રહેશે. ગયા વર્ષે જ આવકવેરા માટેની જે મુક્તિ મર્યાદા છે, એટલે કે કેટલી આવક સુધી એ આવક છે એ કરવેરા પાત્ર ન બને, એમાં ગયા વર્ષે જ 12 લાખ સુધીની મર્યાદા સરકારે કરી અને મધ્યમ વર્ગને, ખાસ તો પગારજીવી જે આખો વર્ગ છે દેશનો, એને બહુ મોટી રાહત આપી દીધી છે. એટલે ઇન્કમ ટેક્સમાં બહુ મોટા ધરખમ ફેરફાર આવે એવી અપેક્ષા આપણે રાખીએ તો એ વધુ પડતું હશે, પણ મધ્યમ વર્ગની પાસે પૈસા ટકે અને બજારમાં આવે એના માટે આયકર સિવાય બીજો કોઈ મોટો રસ્તો નથી. રાતોરાત કોઈની સેલેરી છે, કોઈના પગાર અથવા તો કોઈનું વળતર છે, હજારો લાખો રૂપિયા નહીં વધી જાય. 8મું પગાર પંચ આવવામાં છે, એનો લાભ કેન્દ્રીય કર્મચારીઓને અને પછી રાજ્ય સરકારોના કર્મચારીઓને મળશે. પ્રાઇવેટ સેક્ટરે તો એ સંઘર્ષ, એના કર્મચારીઓનો સંઘર્ષ હજી ચાલવાનો છે. પણ આ જે આવકવેરાની જોગવાઈ છે, એમાં જે 2 સ્લેબ છે એની બદલે સરકાર જો નવો જ સ્લેબ રાખે તો એમાં પણ લગભગ લોકોને વાંધો હોય એવું આપણને લાગતું નથી. સૌથી મોટો પડકાર જે આ ટેરિફ છે ને, ટેરિફને કારણે આપણી નિકાસ ઘટી હોય અથવા તો જો ભવિષ્યમાં ઘટે તો આપણા દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓ આપણા જ દેશમાં ખપે, એની માંગ ઊભી થાય એવી પરિસ્થિતિ આપણે સર્જવી પડશે. એટલે કે સરકારે એના માટે પગલાં ભરવા પડશે, અને એ તો જ થાય જો મધ્યમ વર્ગની ખરીદ શક્તિ વધે. એટલે નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે જીએસટી ના માળખામાં બહુ ધરખમ ફેરફાર કર્યા, જીએસટીમાં ઘણો બધો ઘટાડો કર્યો. આમ છતાં સરકારની જીએસટી ની આવક તો ઘટી નથી. એવી રીતે હવે સરકારે એવું કંઈક કરવું પડે કે મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવે. એ મધ્યમ વર્ગ છે એ આપણા જ દેશમાં બનેલી વસ્તુઓ ખરીદવા માટે નીકળે, તો આપણા દેશની નિકાસ ઉપર પડેલી અસરને આપણે ઓછી કરી શકીએ, એ ખાધને આપણે ઘટાડી શકીએ, અને આપણે ત્યાં થતું ઉત્પાદન આપણા દેશમાં વેચાય. એને કારણે એક તો આત્મનિર્ભર ભારત, સ્વદેશી ભારત, એની જે કંઈ પણ વિભાવના છે એ સાર્થક અને સાકાર થશે. આ મોટો ફાયદો. બીજું કે આપણે ત્યાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ છે એ ગોડાઉનમાં, વેરહાઉસીસમાં પડી નહીં રહે અને એ આપણા દેશમાં જ જશે. એના માટે થઈને ખરીદ શક્તિ ઊભી કરવી પડશે. એટલે મધ્યમ વર્ગના હાથમાં વધારેમાં વધારે પૈસા આવે ને એ પૈસા ફરે, એની ખરીદ શક્તિ વધે, એનો પરચેસિંગ પાવર વધે, એનું ધ્યાન આ વખતે કેન્દ્ર સરકારે બજેટ આપતા પહેલા રાખવું પડશે. સાથે સાથ એ પણ કરવું પડશે કે નિકાસ કરતા એકમો છે એને વિશેષ લાભ મળવો જોશે. એટલા માટે કે નિકાસ ઉપર અસર પડી છે, એટલે નિકાસ કરતા એકમો, બંદરની આપણી નીતિ, આ બધા ઉપર એવી રીતે અસર કરવી પડે કે જેથી કરીને આ નિકાસ ક્ષેત્ર છે
એ નબળું ન પડે, નબળું પડ્યું હોય તો ફરીથી એને એક બુસ્ટર ડોઝ મળી જાય. એટલે નિકાસ ક્ષેત્ર માટે એક વિશેષ જોગવાઈ આ વખતના અંદાજપત્રમાં હોવાની પૂરતી સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જો રૂપિયો સ્થિર કરવો હોય છે તો આપણે નિકાસને મહત્વ આપવું પડશે. આ બહુ જ મહત્વની વસ્તુ છે. ભારતમાં એક વિસંગતતા આપણે જોઈએ તો આપણે એક નાનામાં નાનું વાહન ખરીદીએ, ટુ વ્હીલર ખરીદીએ, જે આપણને ઘરેથી બજારમાં લઈ જવા માટે ઉપયોગી થતું હોય એવું ટુ વ્હીલર ખરીદીએ, ત્યારથી માંડીને લક્ઝરિયસ કાર ખરીદીએ તો એનો વીમો તરત ઉતરી જાય છે. વાહનનો વીમો છે પણ એ ચલાવનાર માણસનો વીમો હોય કે નહીં એ નક્કી નથી. ભારતના 35% નાગરિકો જ ઇન્સ્યોર્ડ છે, એટલે કે અકસ્માત સામે અથવા તો આકસ્મિક મૃત્યુ સામે એને મળતું વળતર જો હોય તેવા 35% વર્ગ જ છે કે જે લોકો વીમાનો લાભ લે છે. આવતા દિવસોમાં વીમા ક્ષેત્રને સરકાર વધારે ઉત્તેજન આપે એવું લાગી રહ્યું છે તો માનવ જિંદગીનું પણ મૂલ્ય થશે અને એને કારણે થઈને આ વીમા ક્ષેત્ર છે એને એટેન્ડ કરે. એમાં બહારનું રોકાણ એટલે કે વિદેશી રોકાણ પણ હવે આપણે આવકારવાની પૂરેપૂરી આપણી તૈયારી છે. સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીએ, આપણા બજેટની ચર્ચા સૌરાષ્ટ્રની હોય તો સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીએ તો MSME એટલે કે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો, એવા ઉદ્યોગો જે મોટા ઉદ્યોગોને મોટા બનાવે છે, જે એને પાર્ટ્સ પૂરા પાડે છે, જે એને એડ ઓન જે કંઈ પણ વસ્તુઓ છે પૂરી પાડે છે, MSME ક્ષેત્ર માટે સરકારે હજુ પણ મુક્તિના દ્વાર, મોકળાશનું વાતાવરણ ઊભું કરીને ખોલવા પડશે. એટલા માટે કે આ ક્ષેત્ર રોજગારીનું સર્જન કરે છે, આ ક્ષેત્ર સ્થાનિક રોજગારીનું પણ સર્જન કરે છે. એટલે MSME ને પ્રોત્સાહન આપવું પડશે. MSME ને પ્રોત્સાહન મળશે આ બજેટમાં એવું આપણે કહી શકીએ. આપણે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર જે કંઈ પણ આપણે આ સૂત્રો જે રજૂ થાય છે એને સાકાર અને સાર્થક કરવા માટે થઈને આપણા સ્થાનિક મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે એ જ વધારે કામ આવશે. એટલા માટે કે મોટા ઉદ્યોગોની પોતાની જરૂરત હોય, મોટા ઉદ્યોગોએ કેટલીક ટેકનોલોજીમાં, કેટલાક રો મટીરિયલમાં પરદેશની વસ્તુઓ પર આધારિત રહેવું પણ પડે. સ્વદેશીનો મતલબ એવો છે જ નહીં કે ભૂખ્યા રહીને પણ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવો. શક્ય હોય ત્યાં સુધી આપણી વસ્તુઓનો ઉપયોગ કરવો એ સ્વદેશીની વિભાવના 1920માં પણ હતી અને 2025માં પણ છે. તો આ MSME ક્ષેત્રને વધારે મહત્વ આપે સરકાર એવું લાગી રહ્યું છે. આ રોજગારીના સર્જન માટે આ બધું જરૂરી છે. ઘરનું સપનું સાકાર કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. લાઇટ હાઉસ જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ, એવી મહત્વકાંક્ષી યોજનાઓથી માંડી અને કેટલી બધી આવાસ યોજના, અને આવાસ યોજના એટલે જેને ખબર પડે જોઈને કે આ સરકારી છે એવી નહીં, પણ નવાઈ લાગે કે ઓહો સરકારના આવાસ છે, એવી આવાસ યોજના છેલ્લા 5-7 વર્ષમાં અમલી બની છે. લોકોને એનો લાભ પણ મળ્યો છે. એ વાત જુદી છે કે કેટલાક લોકો એનો લાભને બદલે ગેરલાભ લે છે, પણ હજુ અહીંયા લક્ષ્યાંક સુધી પહોંચવાનું શક્ય બન્યું નથી. સરકારે વસ્તી ગણતરી સાથે જો આ મેગા હાઉસિંગ પ્રોજેક્ટને જોડી દે અને ઘર વિહોણા લોકોનો સર્વે, એનો પરફેક્ટ ડેટા જો સરકાર પાસે આવી જાય તો આવતા 5-7 વર્ષમાં આ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ્સ સરકાર મૂકી અને લોકોને ઘરનું ઘર અપાવે, પોતાનું છત્ર, પોતાનું છાપરું અપાવે એવું શક્ય છે. આના માટે થોડી વધારે મથામણની જરૂર છે. હવે આ બધી જ વસ્તુઓ આપણે અનેક બજેટમાં ચર્ચી ગયા છીએ અને આપણે રાજકોટ જોઈએ, આપણું જામનગર જોઈએ કે પછી વિકાસમાં ક્યાંય આગળ નીકળી ગયેલા અમદાવાદ ને સુરત જેવા શહેરો જોઈએ અને બેંગ્લોર, મુંબઈ તો અલગ જ આખી વસ્તુ છે. અહીંયા બ્રિજ, રેલવે, વંદે ભારત જેવી ટ્રેન, ભવિષ્યમાં બુલેટ ટ્રેન, આ બધી બાબતો છે વર્ષોથી આપણે ચર્ચા કરીએ છીએ. સમયાંતરે ક્યારેક ધીમી ગતિએ, ક્યારેક ઝડપથી આ બધું થતું રહે છે. આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળતું રહે છે. રસ્તાઓનું નેટવર્ક, ભલે રાજકોટ અને જેતપુરનો રસ્તો છે 7 વર્ષથી લંબાતો જ જાય છે, આવો લાંબો રસ્તો હશે એવી કોઈને કલ્પના નહોતી, પણ થાય છે. રાજકોટ અને અમદાવાદ વચ્ચેના રસ્તામાં પણ એ જ વિલંબ થયો. પણ આવા કેટલાક દ્રષ્ટાંતને આપણે ધ્યાને રાખીએ, એને બાદ કરતા નહીં પણ ધ્યાને રાખીને પણ જો ઓવરઓલ આપણે સરવાળો માંડીએ તો આપણી પાસે બહુ સારું એવું રોડ અને બ્રિજનું નેટવર્ક હવે પ્રાપ્ય છે.
પણ એ પછી કેટલીક નવી બાબતો જે ઉમેરાઈ છે. આજથી 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા બજેટ અથવા તો વિકાસની વાત આવતી ત્યારે આપણે કહેતા આઈટી સેક્ટર. હવે આઈટી સેક્ટર નો શબ્દ એટલે કે એના સ્થાને એક આવી ગયો છે શબ્દ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ભવિષ્ય છે કોઈ પણ ક્ષેત્રમાં, અને એના માટે આ બજેટમાં કેન્દ્ર સરકાર બહુ જ સિગ્નિફિકન્ટ, એકદમ સાંકેતિક અને એકદમ મુદ્દાસર એક પિન પોઈન્ટ જોગવાઈ કરે એવી અપેક્ષા છે. રોજગારીના સર્જનમાં નવયુવાનો વિશ્વની ભાષામાં વિશ્વ સાથે વાત કરી શકે એના માટે થઈને એઆઈ છે એ અનિવાર્ય છે. અને એઆઈ માટે થઈને સૌથી મોટી જોગવાઈ કદાચ આ બજેટમાં થાય એવું બની શકે. ઓલરેડી જ્યારે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાતની સૌરાષ્ટ્ર રિજનલ સમિટ યોજાઈ ત્યારે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ એવી ઘોષણા કરી હતી કે અમે જામનગરમાં એઆઈ નું બહુ જ મોટું એક કેન્દ્ર સ્થાપવા જઈ રહ્યા છીએ. આ એક અલબત્ત એને આપણે યોગાનુયોગ જ કહીએ કે આ એક સંયોગ હશે કે તેઓ ત્યારે બોલ્યા હતા. એ આપણે એમ નથી કહેતા કે બજેટ ની કોઈ ભૂમિકા ત્યારે કોઈ પણ ના મનમાં હશે, પણ આ બહુ જ મહત્વની વસ્તુ છે કે આજે આ એઆઈ છે એ આજની વિચારણાનો અને ભવિષ્યના 10 વર્ષની વિચારણાનો વિષય છે. અને એટલા માટે એઆઈ ને સામાન્ય શિક્ષણ એટલે કે આપણા પરંપરાગત શિક્ષણથી માંડી અને એઆઈ નું અલગ પ્રશિક્ષણ એની વ્યવસ્થા સરકાર ઊભી કરશે એવી ધારણા છે. એના વગર હવે આગળ વધવું એટલે કે વિકાસ માઇનસ એઆઈ ધેટ ઇઝ નોટ પોસિબલ, આવું આપણે કહી શકીએ. એટલે એઆઈ પણ એક બહુ મહત્વની વસ્તુ છે. શિક્ષણ જેને આપણે બાલ મંદિરથી પીજી એવું કહીએ છીએ, આ શિક્ષણ માટે અને ઉચ્ચ શિક્ષણ માટે આપણી પાસે હવે ઘણી બધી સંસ્થાઓ, નિજી ક્ષેત્ર આપણી પાસે પ્રાપ્ય છે. એના ઘણા બધા ડ્રોબેક્સ છે, એના ઘણા બધા ગેરલાભ છે જે આપણે આજની ચર્ચાનો વિષય નથી. પણ આપણે કુલ જીડીપી ના 4% શિક્ષણ પાછળ ફાળવતા આવ્યા છીએ. હવે એટલીસ્ટ મિનિમમ ઓછામાં ઓછા 6% શિક્ષણ પાછળ ફાળવવા જોઈએ. જે આર્થિક મહાસત્તાઓ સાથે આપણે સરખામણી કરીએ છીએ અને આપણી હરીફાઈ છે એ આર્થિક મહાસત્તાઓ, એ મોટા દેશો 6%ની ફાળવણી વર્ષોથી કરે છે. એટલે રાષ્ટ્રને શિક્ષિત બનાવવું એના માટે થઈને વધારે બજેટની જરૂર પડશે. એની સાથે સાથે પ્રશિક્ષિત બનાવવું, એનઈપી નવી જે શિક્ષા પદ્ધતિ છે એ અંતર્ગત વ્યવહારુ શિક્ષણ જેના મૂળ ગાંધીજીની નઈ તાલીમમાં રહેલા છે, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, સર્વાંગી શિક્ષણ, એમાં કૃષિ પણ આવે, એમાં શ્રમ પણ આવે, એમાં કોઈ ઉપકરણનો ઉપયોગ પણ આવે, આ બધી જ વસ્તુ એટલે કે પ્રશિક્ષણ, તાલીમ, આ પ્રકારનું શિક્ષણ પણ હવે જરૂરી છે. કારણ કે રોજગારી તો જ સર્જાશે. સ્ટાર્ટઅપ એ પણ એક માધ્યમ છે. સ્ટાર્ટઅપ માત્ર સિલેબસનો ભાગ બની રહે છે. પ્રોજેક્ટ તરીકે કોઈ વિદ્યાર્થીએ લીધું, કોલેજમાં કે યુનિવર્સિટીમાં સબમિટ કર્યું, માર્ક મળી ગયા, વાત થઈ ગઈ પૂરી. આ સ્ટાર્ટઅપની વિભાવના નહોતી. જ્યારે પણ કેન્દ્ર સરકારે, નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપની વાત કરી ત્યારે સ્ટાર્ટઅપનો આખો હેતુ જે હતો કે વ્યક્તિ પોતે પોતાની આવડતથી, પોતાની આંતરસૂઝથી અને પોતાના કૌશલ્યથી પોતે રોજગારી પોતાના માટે ઊભી કરે અને બીજા કેટલાક લોકો સુધી રોજગારીના લાભ પહોંચાડે. તો આ સ્ટાર્ટઅપને મૂળ અર્થમાં ચરિતાર્થ કરવા માટે પણ બજેટમાં જોગવાઈ હોવી જોઈએ, બજેટમાં જોગવાઈ હશે એવી આપણી અપેક્ષા અને ધારણા બંને છે. આ બધી જ વાતો પછી એવું આપણને પ્રશ્ન થાય કે બધું જ દેશમાં હોય પણ દેશ સુરક્ષિત ન હોય તો શું? ભારતનો સ્વભાવ નથી કે ક્યાંય લડવું અથવા તો સામેથી આક્રમણ કરવું. પ્રતિકાર આપણે કર્યો છે. યુદ્ધ ક્યારેય આવકાર્ય ન હોય, યુદ્ધ ક્યારેય સ્વીકાર્ય ન હોય, યુદ્ધનું કોઈ રીતે અનુમોદન ન હોય. આંતરિક કે બાહ્ય કોઈ યુદ્ધને સ્થાન ક્યારેય નથી, પણ આવી પડતું યુદ્ધ એ નિવારી પણ ન શકાય. ને એના માટે આ વખતે જે ગયા વર્ષનો અનુભવ છે ઓપરેશન સિંદૂરનો, એ પછી કદાચ 20% સુધી સંરક્ષણનું બજેટ કેન્દ્ર સરકાર લઈ જાય એવું બને. આધુનિક શસ્ત્રો પ્રહાર કરવા માટે નહીં, પ્રતિકાર કરવા માટે આવશ્યક છે અને એ પણ બજેટમાં સમાવિષ્ટ થાય એવી આપણી ધારણા છે, એવી આપણી અપેક્ષા છે કે રાષ્ટ્ર સુરક્ષિત રહેવું જોઈએ આંતરબાહ્ય બંને રીતે.
આ બહુ મહત્વની વસ્તુ છે. આપણે ત્યાં પર્યાવરણ માટે બહુ જ મોટી વાત થાય છે, મુહિમ ચાલે છે, અને લગભગ મહાનગરો અને મધ્યમ કક્ષાના નગરોની અગાસીઓમાં સોલાર રૂફટોપ એટલે કે સૌર ઉર્જાના જે કંઈ પણ એની જે શું કહેવાય વ્યવસ્થા છે એ અમલી છે એ તરફ આપણી જાગૃતિ વધી છે. પણ એની સામે ઈવી ઇલેક્ટ્રોનિક વ્હીકલ આપણે ત્યાં એટલા બધા જોવા નથી મળતા. એના ઘણા બધા કારણો છે. એના ચાર્જિંગ સેન્ટર નથી, એના ચાર્જિંગમાં લાગતો સમય, એની કિંમતો અને લોકોમાં હજી એના માટેના વિશ્વાસનું વાતાવરણ. પણ આગામી સમયમાં આ ઈવી ને પણ પ્રોત્સાહન આપવું પડે તો જ આપણે પર્યાવરણ માટે જે ધારીએ છીએ. એટલા માટે કે જર્મની જેવા દેશોએ તેવું નક્કી કર્યું છે કે 2030 પછી પેટ્રોલ ડીઝલ વાળી મોટરનું જ ઉત્પાદન નહીં કરે. હવે એ દેશો એવા નાના નાના દેશ છે કે કદાચ ત્યાં અમદાવાદ કરતા પણ ઓછી મોટર કાર હશે. આપણે આ બધી વસ્તુઓ તરત નહીં પહોંચી વળી શકીએ. તબક્કાવાર કદાચ 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે આ વસ્તુ આપણે પહોંચી શકશું, પણ એનો આરંભ આપણે આજે કરવો પડશે. અને પેટ્રોલ ડીઝલની અછત અને પેટ્રોલ ડીઝલને કારણે થતા પ્રદૂષણ, આ બંનેને પહોંચી વળવા માટે થઈને ઈવી નું ઉત્પાદન એ અથવા તો ઉત્પાદન થતું હોય તો એના પ્રોત્સાહક પગલા એ આવશ્યક છે, અનિવાર્ય છે. એ બજેટમાં જોવા મળશે. ઓનલાઈન પેમેન્ટ આપણી આદત ધીમે ધીમે બની ગયું છે, પણ મોટા શહેરોમાં જે ફર્સ્ટ ટિયર કે સેકન્ડ ટિયરના જે શહેરો છે એમાં એની આદત છે. હજી ગ્રામ્ય વિસ્તારમાં, નાના નગરોમાં રોકડ વ્યવહારો ચાલુ છે. સંપૂર્ણ બંધ થઈ જાય એવી વાત નથી, પણ આ યુપીઆઈ ના વ્યવહારો જેટલા પણ વધે એટલું આર્થિક નિયમન, આર્થિક નિયંત્રણ, જેને કહેવાય કે બ્લેક મનીનું ફરવાનું, એ બધું ઓછું થાય. એટલે એના માટેની જાગૃતિ કરશું જરૂરી છે. એ સરકાર કરશે. જેવી આ ટેકનોલોજી વધે એની સાથે જે સામે એકદમ પડકાર છે સાયબર ક્રાઇમનો, તો આ સાયબર સિક્યોરિટી માટે પણ સરકાર ઘણી બધી જોગવાઈ કરે એવી અપેક્ષા છે. આ તો હજી આપણને જે સૂઝ્યું અને લોકોમાં જે કંઈ ચર્ચાઈ રહ્યું છે એની વાત છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને બહુ મોટી અપેક્ષા છે. રાજકોટમાં કન્વેન્શન સેન્ટર થી માંડી અને રેલવેનું નેટવર્ક હજી વધારે થાય, આ બધી જ મોટી મોટી અપેક્ષાઓ છે. બજેટ પહેલા, બજેટ પછી એની સતત ચર્ચા ચાલુ રહેતી હોય છે. પણ જીએસટી ના સુધારા, નરેન્દ્રભાઈ વારંવાર એમ કે છે કે ટ્રાન્સફોર્મેશન એટલે ટ્રાન્સફોર્મ, રિફોર્મ અને પરફોર્મ. તો આ રિફોર્મેશન જે છે જીએસટી નું એ સતત ચાલુ રહેશે અને એ રિફોર્મેશનનો લાભ છે એ લોકોને મળતો રહેશે. અને એ જો થાય તો જ આ 2047માં આપણે વિકસિત રાષ્ટ્ર બની શકીએ. ને 2047 હજી દૂર છે, પણ ટેરિફ તો ઓલરેડી આંગણે આવી અને દેશમાં ઘૂસી ગયો છે. અને આ તમામ આર્થિક પડકારોને પહોંચી વળવાનું વિઝન, એની સૂક્ષ્મ દ્રષ્ટિ નિર્મલા સીતારામનના, નરેન્દ્રભાઈ મોદીની સરકારના આ બજેટમાં હશે એવી આપણે આશા અને અપેક્ષા સેવીએ. ચૂંટણી ભલે ન હોય, બજેટ સારું જ આવશે એવું લોકો માની રહ્યા છે. લોકોની આ માન્યતા રવિવારે બપોરે સાચી પડે એવી આપણી ઈચ્છા અને લોકોને પણ એવી શુભેચ્છા. ફૂલછાપના ડિજિટોરિયલમાં, બજેટના સંવાદમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.